પબ્લિક પાસેથી નાણાં લઈ અને જરૂર કોને છે તો જરૂર પબ્લિકને જ છે. આજે મંડળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓફિસ ધરાવે છે, જ્યાં સુધી મારો ખ્યાલ છે, મને નોલેજ છે એ પ્રમાણે. અહીંયા રોકવા જોઈએ, અહીંયા રોકવા જોઈએ, પણ હકીકત એ એવી છે કે અમે મંડળી સિવાય ક્યાંય નથી રોક્યા. જ્યારે અમારી મંડળીની અંદર 6% રિટર્ન ચાલુ થાય છે અને 12% સુધી મંડળી રિટર્ન આલે છે. ધોળકા તાલુકાનું બદરખા ગામ છે, જેની અંદર ઓફિસની શરૂઆત થઈ. આજે ગુજરાતના 270 ગામમાં આપણી ઓફિસ છે. 24મા વર્ષે મારી જમા મૂડી 1,44,000 હશે, પણ મને લોન કેટલી મળશે? 10 લાખ રૂપિયા. પછી એક સમય આવ્યો કે લગભગ અડધો સહકારી મંડળીઓ રાતોરાત ક્યાં જતી રહી એ ખ્યાલ નથી. સહકારી મંડળી એટલે નામ જ સહકારી છે, એકબીજાના સહકારથી ચાલે છે. 30 વર્ષમાં મેં 30 બંધ થતી જોઈ છે, અમારી ચાલુ છે. કેટલા ઇન્વેસ્ટરો, મતલબ તમારે ત્યાં મૂડી રોકવાવાળા ગુજરાતીઓ કેટલા, વ્યક્તિઓ કેટલા હશે આમ અંદાજે, ખાતા ધારકો? એ લગભગ 5,000 પ્લસ માણસો કામ કરી રહ્યા છે. અને જે મેમ્બરની સંખ્યા ગણવા જઈએ તો લગભગ 3 લાખ ઉપરની છે. ભારતમાં સહકારી મંડળીનું હજી ભવિષ્ય કેવું લાગે તમને? અમારી મંડળીનો જે કોન્સેપ્ટ છે એમાં તો કાલે ખોટું થશે કે ભવિષ્યમાં ખોટું થશે એ કોન્સેપ્ટ જ નથી આવતો. તો એમાંથી કેટલા % ફિમેલ છે અને કેટલા % મેલ છે? આપણે રોજગારી આપીએ છીએ જેટલા માણસો મંડળીની અંદર વર્ક કરી રહ્યા છે એમાં 80% ઉપર લેડીઝ છે. આપણે કંઈ શીખવાડીશું નહીં, આપણે કંઈક શીખવાનું છે. તોય અમે 500 રૂપિયાનું કોઈ મને કોલ કરશે તો હું ખાતું સમજાવું છું, 500 રૂપિયા ભરો, 6 વર્ષે આટલા, 8 વર્ષે આટલા, 10 વર્ષે આટલા, આટલા વ્યાજ સાથે આટલા મળશે. હાય એવરીવન, ધીસ ઇઝ દીપેન હિયર. અને દિવ્ય ભાસ્કરની પહેલ ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વમાં, લાસ્ટ એપિસોડમાં મેં તમને કહેલું કે નેક્સ્ટ એપિસોડમાં અમે લોકો કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિત્વ તમારા માટે લઈને આવવાના છે. ગુજરાત છે એ ધંધાકીય રાજ્ય છે, વેપારનું રાજ્ય છે, બિઝનેસ માઇન્ડેડ સ્ટેટ છે. તો જ્યારે વેપાર ધંધાની વાત આવે, ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, મૂડીરોકાણની વાત આવે, ફાયદાની વાત આવે, તો સામે મૂડીરોકાણની સામે કેટલું રિસ્ક છે, કેટલું મેનેજમેન્ટ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી કેટલી છે, ધિરાણ કેટલું આપવાનું છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આ બધી એડવાઇસ એક્સપર્ટ્સ પાસેથી લેવી પડે. માર્ગદર્શન જરૂરી છે, દિશા જરૂરી છે, અને એ પણ સાચા વ્યક્તિ પાસેથી. તો આવી જ એક વ્યક્તિ આપણી સાથે છે, જેમની સાથે આજે તમને રૂબરૂ મુલાકાત કરાવવાનો છું, જેમની સાથે વાતચીત કરીશું. અને વધારે સમય ના લેતા એમની સાથે મુલાકાત કરાવું છું નવનીત ઝાલા સાથે, જે છે ફાઉન્ડર અને ડિરેક્ટર ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ડિરેક્ટર્સ છે, ફાઉન્ડર્સ છે. ધોળકા પાસે એમનું રહેઠાણ છે, વતની છે. તો સર, કેમ છો? જી, મજામાં. અને જેમ મેં વાત કરી કે ખોટું નથી કીધું ને, મેં સાચું કીધું ને કે ગુજરાત છે બિઝનેસ માઇન્ડેડ સ્ટેટ છે? સાચી વાત છે એકદમ. પૂરા ટાઈમ ગુજરાતીઓના દિમાગમાં ધંધો, વેપાર, જોબ હોય કે પછી ધંધો હોય, પણ મૂડી વિશે વાત હોય કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, પૈસા આવશે કયાથી, આ જ ચિંતા રહેતી હોય છે. સાચી વાત. આમાં કંઈ ખોટું નહીં કીધું હોય. બિલકુલ સાચી વાત છે. તો તમે ક્યાંથી તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો? હવે તમારું પણ પૂછી લે. અમારી મંડળી પહેલાં તો 1994થી ચાલે છે. હા, નહીં, એ તો આપણે જાણીએ જ, પણ હું એમ કહું તમે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ખરી ઘણી જગ્યાએ? અમે માર્કેટની અંદર ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. કે મંડળી જે રહી એ દરેક વ્યક્તિને ધિરાણ કરવાનું કામ જ મંડળીનું છે. કે પબ્લિક પાસેથી નાણાં લઈ અને જરૂર કોને છે તો જરૂર પબ્લિકને જ છે. 100%. આજે બેંકની અંદર જે લોકો નાણાં મૂકે છે તો લઈ કોણ જાય છે? એના એ જ લઈ જાય છે. 100%. બરાબર. તો મંડળીનું કામ એ જ છે, દરેકની પાસેથી પૈસા લે છે. અને 10 વ્યક્તિએ મૂક્યા તો 10ને જરૂર નથી, એકને જરૂર છે, એક લઈ જાય છે. અને એ 10ના પૈસા એક વ્યક્તિ વાપરે છે. બસ એ જ કામ મંડળીનું છે. હા, તો તમે એક મંડળી ચલાવો છો. એક તો તમે એ મંડળી ઊભી કરી, પોતાની મહેનત, લગન ધગસથી ઊભી કરી. આજે મંડળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓફિસ ધરાવે છે, જ્યાં સુધી મારો ખ્યાલ છે, મને નોલેજ છે એ પ્રમાણે. તો આ સિવાય તમારી પણ કંઈક તો ઇન્કમ હશે જ. માત્ર ને માત્ર મંડળી ના હોય, તમારી પોતાની ઇન્કમ થોડીક હોય. તમે એક સેવા આપતા હોય, પણ સામે તમારું પણ ઘર ચલાવવા માટે તમારે એક ઇન્કમની જરૂર પડે. આજે તમારી ઇન્કમ થોડીક વધતી હોય, તો તમે એઝ એક ગુજરાતી તરીકે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? અત્યાર સુધીમાં જે પણ આવક કરી છે, મંડળી, સહકારી મંડળી એટલે જેની આવક બહુ જ નાની હોય છે. બરાબર છે, બહુ જ નાની હોય છે. અને એ જે આવક થતી હોય એ અમે લોકો વિચારતા હશે કે ભાઈ અહીંયા રોકવા જોઈએ, અહીંયા રોકવા જોઈએ, પણ હકીકત એ એવી છે કે અમે મંડળી સિવાય ક્યાંય નથી રોક્યા. આ હકીકત છે.
ખરેખર અને રિટર્ન પણ સારું હોય છે રિટર્ન બી સારું છે. આજે તમે પોસ્ટ ઓફિસ લઈ લો, બેંક લઈ લો, LIC લઈ લો, એની અધર કંપની લઈ લો, સાહેબ કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો તો 4 કે 6% ઉપર ક્યાંય રિટર્ન નથી. જ્યારે અમારી મંડળીની અંદર 6%થી રિટર્ન ચાલુ થાય છે અને 12% સુધી મંડળી રિટર્ન આલે છે. તો આટલું રિટર્ન તો હું બીજે શોધવા જઈશ તો મને મળશે? ઓહો, એટલે જ્યાંથી એ લોકોનું રિટર્ન અટકે ત્યાંથી તો અમારું સ્ટાર્ટ કરીએ છીએ. તો આટલું સરસ જો અમે આખા ગુજરાતની દરેક જનતાને આપતા હોય તો અમારે બીજે ક્યાંય રોકાણ કરવું જોઈએ? 100% ના કરે કે બધા અમને શોધે છે કે ભાઈ આરાધના બચત સહકારી મંડળી એટલે 1994 30 વર્ષથી આટલી સરસ સેવા આપી રહી છે અને આજે ગુજરાત આખાની અંદર 270 કરતા વધારે બ્રાન્ચો ગામડે કરી છે. અચ્છા, દરેક જિલ્લાની અંદર દરેક નાના ગામડે બ્રાન્ચ કરી છે. આરાધના એ એવો કોન્સેપ્ટ છે કે નાનામાં નાનો માણસ છે એને પૈસા રોકવા છે, પણ એ નક્કી કરે છે હું કેટલા પૈસા ભેગા કરું તો રોકું. એટલા પૈસા એની પાસે થતા નથી ને એ રોકી શકતો નથી. જ્યારે આરાધના કોન્સેપ્ટ કેવો છે ખબર? ખાલી 500 રૂપિયાથી ચાલુ થાય છે. 500 રૂપિયા તો દરેકના ખીચામાં પડ્યા હશે. એટલે આરાધનાનો એડવાઇઝર કોઈ પણ માણસને મળે તો એની ટાઈમ એ બચત પોતાની કરી શકાય છે અને નાની મૂડી જ મોટી થઈ જાય છે. 100%. ટીપે સરોવર ભરાય. ટીપે સરોવર ભરાય છે. તો 1994 આ વિચાર કઈ રીતે આવ્યો? મારા ફાધર, જેમણે નવરંગપુરા પોસ્ટ ઓફિસ અને પાલડી પોસ્ટ ઓફિસમાં 60 વર્ષ પોસ્ટ ઓફિસમાં સેવા કરી છે. અને એમની પાસે જે ટેબલ હતું એ રિકરિંગનું ટેબલ હતું. કે લોકોને ખબર હશે કે ભાઈ 100 રૂપિયા બચત કરવાના પોસ્ટ ઓફિસની અંદર અને પોસ્ટ ઓફિસ 9% વ્યાજ આપતી હતી ત્યારે એ ટાઈમે. એટલે 6000 જમા થયા અને 9% એટલે 1500 થી 2000 રૂપિયા વ્યાજ થાય. હવે નાનો માણસ 1994 ની વાત કરું એટલે 8000 મૂડી ભેગી થઈ ગઈ એની જોડે, એનું ઘણું કામ નહીં કરતું હતું. તો મેં ત્યારે એ વસ્તુ જોઈ કે ભાઈ આ તો બહુ સરસ વસ્તુ છે. તો મારા ફાધરે કહ્યું કે ભાઈ આપણે ગામની અંદર બી આ વસ્તુ કરી શકીએ. તો મંડળી રજીસ્ટ્રેશન કરાવી અને 100 રૂપિયાની બચત ચાલુ કરી. લોકોનો સહકાર સારો રહ્યો. આજે બદરખા, ધોળકા તાલુકાનું બદરખા ગામ છે જેની અંદર ઓફિસની શરૂઆત થઈ. આજે ગુજરાતના 270 ગામમાં આપણી ઓફિસ છે. અચ્છા, વાહ. એટલે એક 1994 એક નાનકડા વિચારે વટવૃક્ષનું સ્વરૂપ લીધું અને આજે 270 થી વધારે ઓફિસીસ છે. તો મને લાગે કે વધારે પડતું જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હશે, જે લોકો પોતાની મૂડી તમને આપતા હશે, જી, એ હશે ગામડાના લોકો વધારે હશે. મેક્સિમમ ગામડાના માણસો, બહુ જ શિક્ષિત માણસો જે છે, ભણેલા ગણેલા છે, એ બેન્કિંગ પસંદ કરતા હોય છે, શેર માર્કેટ પસંદ કરતા હોય છે અને એમાં મૂકીને બી આવતા હોય છે. અને અહીંયા તો ગેરંટેડ કમાય છે બધા, કેમ કે અહીંયા એવું છે નહીં કે 1 રૂપિયો ઓછો થવાનો છે. બરાબર છે? જેટલા પૈસા મૂક્યા છે એનાથી વધારે વ્યાજ સાથે પૈસા આપણને પાછા મળવાના છે વધતા. આજે તમે બેંક છે, પોસ્ટ ઓફિસ છે, LIC, દરેક જગ્યાએ દરેક વ્યક્તિ રોકાણ કરે છે સાહેબ. પણ કોઈ પણ જગ્યાએ આપણે રોકાણ કરીએ છીએ, પણ આપણે જરૂર હોય ત્યારે આપણી જમા રકમ જેટલી જમા છે એનાથી વધારે કોઈ પેઢી આપણને આપે છે? નથી આપતી. બેંકમાં મારા 1 લાખ રૂપિયા જમા છે, 1 લાખને 1 રૂપિયાનું વાઉચર ભરું તો મને બેંક આપશે? નહીં આપે. જ્યારે આરાધના બચત સહકારી મંડળીની અંદર મોટો પોઈન્ટ શું છે? કોઈ પણ મેમ્બર, કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ હશે, એ મેમ્બર થશે, 6 મહિના થશે તો એના 3500 લેખે જમા થશે. સાહેબ એની લોન 15000 થી ચાલુ થાય. ઓકે, તો 3000 ની સામે એની 5 ગણી રકમ થઈ લોન. તો એને કાલ જરૂર હશે તો શાંતિ થઈ ગઈ. ભાઈ પહેલા વર્ષે 15000 મળશે, બીજા વર્ષે 25, ત્રીજા વર્ષે 35, એ રીતે 24 વર્ષ સુધીનો કોઠો છે મંડળીનો. ઓકે, દર મહિને હું 500 ભરું તો વર્ષે 6000 ભેગા થયા. તો એ તો સારું જ થઈ રહ્યું છે અને એમાં સરસ વ્યાજ મને મળી રહ્યું છે. દર વર્ષે 6000 થયા તો 24 વર્ષમાં કેટલા થાય? 1,44,000. તો એના વ્યાજ સાથે લગભગ 2.5 લાખ રૂપિયા ઉપરની રકમ થઈ જાય છે. પણ મને લોન પહેલા વર્ષે કેટલી મળી? 15000, બીજા વર્ષે 25, 35, 24માં વર્ષે મારી જમા મૂડી 1,44,000 હશે, પણ મને લોન કેટલી મળશે? 10 લાખ રૂપિયા. તો મંડળી તમારી જમા રકમ કરતાં મોટી રકમ લોન આલે છે ને એ મહત્વની છે. આજે બીજી બેંક છે કે કંઈ બી લોન આપે છે, નથી આપતા એવું નહીં, સરસ વ્યાજથી બી આપે છે, પણ એના પેપર્સ એટલા બધા હોય છે કે દરેક વ્યક્તિ પૂરા નથી કરી શકતો અને વ્યાજ દર પણ મોટો હોય છે. વ્યાજ દર બી બેંક કરતાં તો હું નહીં કહી શકું કે અમારો ઓછો હોય છે, અમારો એમની કરતાં વધારે હોય છે, પણ અમારે ત્યાં 1 મિનિટમાં લોન થાય છે. અચ્છા, એ મોટી શાંતિ એ છે કે આરાધનાનો મેમ્બર છે, યસ 6 મહિના થઈ ગયા, યસ લઈ જાઓ,
બરાબર. મોટી શાંતિ આ છે. હા, એટલે બહુ સરળતાથી લોન મળી જાય છે. હા. અને અમારો ઉદ્દેશ એ છે કે દરેક ગામની અંદર જઈ અને કોઈ બેનને કામ આપીએ છીએ અમે. અચ્છા. તો એક બેન સરસ એક આવક મેળવતા થાય છે. વત્તા જે બેનને કામ આપ્યું છે, જે ભાઈને કામ આપ્યું છે, જે ગામની અંદર, એ તો દરેક વ્યક્તિને ઓળખતા હશે. તો કોની જોડે નાણાકીય વ્યવહાર કરાય, કોની જોડે ના કરાય, એ એમને ખબર હશે. 100%. તો નાણાંની આપલે માટે આપણે બેંકમાં જઈશું તો બેંક આપણને ઓળખતી નથી, આપણા પેપરથી ઓળખશે. હા. જ્યારે અહીંયા ફેસથી દરેક વ્યવહાર થઈ શકે છે. હા, વ્યક્તિગત વ્યવહાર થાય. વ્યક્તિગત થઈ શકે છે. એટલે એક વિશ્વાસ જળવાય છે. 100%. તો એક વચ્ચે તમે વાત કીધી કે ગેરંટેડ રિટર્ન. મને એમાં થોડુંક અસમંજસ થાય બોલવામાં. જી જી કેમ કે જ્યારે આ શબ્દ વાપરીએ અને એ પણ સહકારી મંડળી માટે વાપરીએ, જી જી તો આપણા ભારત દેશમાં એક હિસ્ટ્રી રહેલી છે કે સહકારી મંડળી એક સમયે એનું મતલબ સારો એવો ગ્રોથ હતો. જી કે જ્યારે ગામડામાં બહુ બધી સહકારી મંડળીની શરૂઆત થઈ હતી, સરકારે પણ એને બળ આપેલું, જી જી સારી રીતે ચાલતી હતી પીખણે, લોકોનો વિશ્વાસ બી આવેલો, લોકોએ ધિરાણ પણ લીધેલું, એમાં પોતે ઇન્વેસ્ટ કરેલું, ઘણું બધું એવું સેવિંગ કરેલું. પછી એક સમય આવ્યો કે લગભગ અડધો સહકારી મંડળીઓ રાતોરાત ક્યાં જતી રહી એ ખ્યાલ નથી. સાચી વાત છે. આજે આપણે હજી પણ ગોતીએ છીએ, અમુકને તો સરકાર પણ શોધે છે, તો એના પણ કોઈ જવાબો નથી. એટલે એક સમય એવો આવ્યો જ્યારે ડિક્લાઇન,